show. 2, 1, go. તો આજે છે મમ્મીનો બર્થડે અને મેં આટલી બધી ચોકલેટ લઈ લીધી છે મમ્મી આ તો મમ્મીને આપીએ. લ્યો અરે વાહ લે અરે વાહ એમ ન કરો લાવો તને ચોકલેટ નહીં મળે બબુઆ લે એકલા એકલા બે ગયા એમ ને જમવા તમે લોકો મને લાય એમાં મારી છે લાય મને દે પારો ભાગ લાય મારી છે લાય મારી લાય મારી છે એમાં લાય કાઢ લઈ લો ચોકલેટ લઈ લો એની લાય જમવા તો અત્યારે નીરજ નીચે આવી ગયો ને આપણી ગાડી થઈ ગઈ છે સવાર નીરજ લઈ ગયો તો ચેન્સ પોકેટ ન ખાવા મને ક્યાં છે પણ મારા ક્યાં હે બોલ કે નીચે હું ક્યાંય દેખાય છે હાર ખાલી આમ કરું કે એમ જ કે નીચે સુધી આવ્યો જ ન હોય ફોન કરું ક્યાં છે એમ તો અત્યારે હું અને તીર્થભાઈ કેક લેવા આવી ગયા મમ્મીના બર્થડેની અંદર જઈ અને કેક લઈ હે હું લેતા આવું દુકાન આવી લાગે તીર્થે અંદર આવતો રહ્યો મસ્ત છે ને કેક મમ્મીને દેખાડું તો મમ્મી તો સપોર્ટ કર્યો ને તો આવી કંઈક લાગે છે મમ્મીની કેક એ કેક લઈને ફૂલ પવનનો બ્લોવર આવે છે ને આ રે આપણી પરીમાં નખાઈ ગયું ચેન્સ પોકેટ વાના ટાયરમાં જ આવે ચેન્સ પોકેટ તો આ રહ્યું આપણું નવું ચેન્સ પોકેટ જે સવાર નીરજ નખાયો હતો કાઢાલ ગાડી બહાર નીકળીએ સીધા ને જઈએ કેક લઈને મમ્મીની ઘરે આ રે કેક અંદર બહારથી કંઈક દુકાનની લુક આવી આવે ઘોઘા સર્કલ જ છે અમારા ઘરની પાછળ હું કોને યાર વાત કરે છે ગીત સર્ચ મારે લાવ તું બેઠા હું લઈ લઉં ગાડી પકડ ગીત સાંભળવામાં ગાંડો થઈ જવાનો નીકળીએ ને જઈએ ફટાફટ ઘરે અને પછી ત્યાંથી જઈએ બહાર હોટલમાં ને આ ગાડી કંઈક સ્કોડાની છે મસ્ત લાગે સેમ ટુ સેમ BMW ટાઈપ જ લાગે ઓલો વિલેજ જેવો કંઈક આખા ફૂલ જેવા લાગે નાઇસ લુક આવે છે ગાડીની આખી તો ગાડી સામે કરી દીધી પાર્ક ને હું પોગી ગયો છું ઘરે ને લિફ્ટ આવે છે હવે નીચે આ રહી કેક ને જઈએ ઉપર તૈયાર થાય અને પછી સેલિબ્રેશન કરીએ બર્થડેનું મમ્મીના હવે કાપીએ કેક અને જો કેક તો તમને ત્યાં તો દેખાડી હતી અહીંયા દેખાડી દઉં કેવી જોરદાર લાગે છે કેક કંઈક આવી એક નીચે પડી ગયું એ આમાં મમ્મીનું નામ વયું ગયું તમારું નામ ચોટી ગયું અહીંયા જોરદાર હાલ છે હેપી એક જ હેપી બર્થડે ટુ યુ હા ખૂબ તો મારો
હેપી બર્થડે ટુ યુ. ફટાફટ કાપો 10 મિનિટ ઓછી. મીણબત્તી કાઢી લ્યો. હા પંખો કરી નાખી. તો અત્યારે હવે કાઢું તીરથી બધા જમવા આવતા રહ્યા ને અહીંયા જો ગાડીઓની ચાવી પડી બધી. બે ફોન કાઢું ના પડ્યા. વૈશાળો માણસ રહ્યો. બુલેટ પડી. બે ફોન પડ્યા. ચાવીઓ પડી. ફરી અહીંયા પડી છે. અરે હું તમને શું કહું છું મારે લાવો ઓર્ડર આપી ફટાફટ. એક મમ્મી ઘરે જમી જાવ પછી કેક કાપશું આપણે. તો આવી ગયું બધાનું જમવાનું. પનીર મસાલા, પનીર બટર મસાલા, પનીર દહીં હલી ને અહીંયા જો ફોનનો ઢગલો ને જમી આવે ફટાફટ પૂરું કરી. હા તો અમે લોકો કેક કટિંગ કરી લીધી, ખાઈ લીધી છે ને દેવાની હતી. લોકોને આપી આવ્યા છે કેક. અને મને નીરજને ફૂલ આવે છે અત્યારે, કારણ કે અમે જમવા ગયા ને નીરજની અમે એક છોકરી કઈ જોતી હતી. તારી આમ જોતી હતી કે આ છોકરો કેવો છે, કે કલર જાય એમ છે કે છે જ નહીં. કોને ખબર. જો કદાચ એ છોકરી બ્લોગ જોતી હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે YM બ્લોગ્સ, નીચે નાખી દઈશ. SMS કરજો કાઢું હું નીરજની. ભાવનગરનો કાનૂનો કરીને આઈડી છે. ભાવનગરનો કાનૂનો કરીને નીરજની આઈડી છે ને YM બ્લોગ્સ તો મારી જ છે. તો SMS કરી દેજો અને યાદ હોય તો અત્યારે ને અત્યારે કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં બેની આઈડી આપી દઈશ, તીર્થ અને નીરજ. અમારે તો નહીં આમ તો આપી દેશું ડિસ્ક્રિપ્શનમાં. તો બે છે ને બધા ભાવનગરનો કાનૂન અને બરસારે 200 વાળે કરજો. આ તો નકામો એને ગર્લફ્રેન્ડ છે સાનિયા કરીને. બરાબર છે. ખોટા ખોટી એટલે ફોલો કરી નાખજો. અને બ્લોગ કેવો લાગ્યો એ કહેજો. બાકી આપણી મોડિફાઈ હજી 2-4 વસ્તુ આવવાની છે પરીની. એ આવી જાય એટલે એનો બ્લોગ કરી શૂટ કરી અપલોડ કરી દેવું. ને કાલે નીરજની બુલેટ જ જાય છે મોડિફાઈ થવા. એકવાર થઈશ, બીજી વાર મોડિફાઈ થવા જાય છે. ટાઈમ રહેશે તો એનો બ્લોગ હારે બનાવી નાખશું. ને કહેજો આ બ્લોગ કેવો લાગ્યો.